રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર. રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. શહેરના ભવાનીનગર વિસ્તારમાં ઘટના બની છે. છેલ્લા 3 દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ખાનગી ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું. છાશ વિતરણ બાદ 25 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. રામનાથપરા વિસ્તાર પાસે આવેલ ભવાનીનગરમાં છાશ વિતરણ થયું, જેમાં 10 જેટલા બાળકો ગુંદાવડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા. 15 જેટલા બાળકોને ઘરે સારવાર અપાઈ. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે. અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા, રાજકોટ. ગાડી આવેલી હતી છાશ વિતરણ કરવા. પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા. અને ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓ જે છાશ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવડી હોસ્પિટલમાં દાખલ કર્યા. એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે. કેટલા બાળકો હશે? ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ. અમારા ભવાનીનગર વિસ્તારના 10 ઉપર તો છે જ ને. બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી. તમારું કોણ સગા? મારો છોકરો છે, ખુદનો નાનો છોકરો. અહીંયા આ હોસ્પિટલમાં કેટલા દાખલ છે? આ ઓછામાં ઓછા 10-12 જણા તો આ હોસ્પિટલમાં છે. બીજા કયા વિસ્તારના હતા? ભવાનીનગર વિસ્તારના જ છે. બાકી 1-2 કેસ એવા છે, એ કુબલિયાપરાના છે.